ધુવરાજસિંહજી છે એ પણ ઓળખ કઈ રીતે આપે? કોકની ક્યાંક જાય ને તો કહે કે તમે ધુવરાજસિંહ, એટલે તો એ કે હું ધુવરાજસિંહજી, આ દેવાયત ખવડની કાર હતી મેં તળાવમાં ન નાખી દીધી, ઈ હું એમ બોલો. એટલે આવી રીતે ઉશ્કેરણીજનક વાત કરે તો દેવાયત ખવડે મેં કીધું એમ ચડતું લોહી છે, કાઠી દરબાર છે, કાંઈ સહન કરે નહીં. જીનેટિક સાયન્સ હોય ને DNA માં કેટલાકના તો હોય ને આવી શૌર્યતા વાળી વાતો. સિંહને તમે પિંજરામાં પૂરો તો મ્યાઉ મ્યાઉ એવું ન બોલે, બોલે તો સિંહની ડણક જ નીકળે, ભલે પિંજરામાં હોય. એટલે કલાકાર છે એટલે બધું સહન શું કામ કરી લે? થાય એટલું કરી લીધું. વચ્ચે લોકોને નાખ્યા પણ ખરા બે ચાર સારા માણસોને કે ભાઈ આ બંધ થાય તો સારું. ન થયું એટલે દેવાયત ખવડે આવું ધોકાપંથી કરવી પડી. જોકે ભૂલ શું કરી, કાયદો હાથમાં લેતા પૂર્વે દેવાયત ખવડે અને એના મિત્ર વર્તુળ જે હોય એણે સોશિયલ મીડિયામાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવાની જરૂર હતી.